મારી મેલડી પૂજા કનમાડી કટુડાના યુગ જાળવા મારી મેલડી વાલા લાગી જાય નાગણી નાગણી પણ મારી અરુણા ગયેલા મેલડી હાડા તળદી જીવી જાય અને યાદ મારી મેલડી ના ગયેલા ડગલો ભરવાનો દો લોદેવ ખૂબ મજા લો વેળાએ મારો મેલડીનો ભગવાન શું છે બોલે છે બોલ બોલ મારી લો પંચો મજા ખૂબ મારો મેલડીનો રામ લો વિવાવીનો વેળા ના પકડજો ભગલાની માતા ધૂણો વેળાએ લે કિશન્યા વેળાએ મારું મેલડીનું ધૂણું હોય છે ને ગુનામાળા બે ઘડી મારું નક્કી વાવનું ટોડાનું ગરમ ધૂણતું છે વેળા ઝઘડ્યું મારું વનવાનું થાય લે આ ચપટી ભરું અને લો વધાવો પડે ભાઈ પકડજે ભાઈ હાથ ના બને ગણજે હો ભાઈ મારી કલમ તો લો વેળાએ મારો ભરભુઆ વેળાએ આ હટલા ગામમાં આટો મારી 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 ને વેણ થાય નહીં બાર ના બને ભાઈ લો વેળાએ બારી મારી નીકળી શું કિશન્યા મને મેલડીને બાર ન પડતી દુનિયાનું મેલ ટોલું કિશન્યા મને ખબર ના પડે ભૂલાની માતા ધૂણું વેળાએ હા કોઈ મને નડ્યું નહીં આના દુનિયાનું કોઈ પણ ભણતર ગણતર આવતું કિશન્યા લો વેળા ઝઘડે મારું મેલડીનું બીટ મારું ભૂનામાળા બીટ માર્યા વિનાની રહું તો રાવણ મારું મેલડીનું ધૂણું ધિકાર લે દેવ વગર ભૂનામાળા બે ઘડી કટુંડા પણ મારી મેલડી દોધારી કટાર કેવાય હાલ મારી મેલડી રામુડો મને હોરા જવાબ હારજો ભગલાની માતા ધૂણું વેળાય લો વેળાએ વેળાએ મને સમજણ ન પડતી પણ જો બરોબારી આમ નીકળો એટલે ફપંગ ઘર શેક નહીં મને મેરડીને કોણ ભાઈ બે ઘડી આમ હાલો એટલે કોક અપંગ આવશે અમારો મેરડીનો ભગવાન જોઈને આવે છે ગામમાં તે આ બાજુ કિશન્યા કોક ભાઈ અપંગ હોય મને મેલડી ના જડતી હોય અરે હું ભગલાની માતા અપંગ બોલી ખાટલા કચુ મન ના ટપો પડતો પણ વેળા ઝઘડિયા હું મેલડી જોવા જઈશું કિશન્યા રામાપીને મારો મારે સીધી સીધી દેશમાં જવા ચાર રામાપીર આવતા છે ગોતજો લો વેલો ઝઘડ્યો ભગલાની માતા ધૂણતું છે કે પરમાણ માર્યા વિનાની જવત મારું મેરડીનો ધૂણું ધિકા સંભાળ હા દુનિયાના કોઈ એવું કે દેરું ચીને કે ભનમણા ભગલાની માતા ધૂણું વેળાય લે રાવણ હોડ નો બને ગણજે ઘડી બે ઘડી મારું મેરડીનું ધૂણું ધિકા રાવણ દે વગાડ ડાળ પણ મેલડી મારી ભગલાની ભક્તિની ધૂળું કેવાય વાય વાય મારી નગટી વાય ના ટોડાની દેવી તમે હાલો હાલો પણ મારી મેલડી મારી નગતી વાયના ટોડાની દેવી હવા મેતની નાગણ બની જાય કેવાય નાગુન મારું મેરડીનું ધૂણું દેખા સ્વભાવવાળો કોઈ દુનિયાનું કોઈ માણા એમ કે આની વાત શું વિગત શું પણ હોરો જવાબ માનવીઓનો હું મેઘલાની માતાનો હોરો જવાબ નકર કોઈ કટોડા કે મૂકીને જીવો ભાઈ હા લો ભીખા નામનો માણા જડશે કે નહીં જડે સભાવાળો ગોચો હું ભગલાની માતા ધૂણું છું સભાવાળો એમના બાપા નામ ભીખાભાઈ દુનિયામાં દેવચીને કહેવાય ભુવા હું ભગલાની માતા આવી વેળાએ હે પણ ભીખા શું કરતો તો શું નતો કરતો મને મેલડીને જવાબ દે ભૂંડા માણા બે ઘડી
ભીખાબા શું કરતા રહી ગયા? મને ત્યાં કે મારા જલમ પેલા વીઆઈ ગયા ભગવાનના ગીરે. મારો જલમ દીકરી મેં ભાઈ નથી. મારા બાપને જ પોતાને નથી ભાઈડો નહીં. કિશન ખુરધન ને આપણે જોયો ન હોય સ્વભાવ, હા, પણ એ ગાયું હોય ખપી ગયો હોય ને એટલે આપણે આ છોકરાએ કે અને આપણે વડવાએ કીધું હોય કે આની વાય ખપી ગયો સ્વભાવ. આપણે એ વખતે ધીંગાણું જોવા કોઈ જીવ ન હોય સ્વભાવ, પણ આપણા બાપે શું કરીને જીવ હોય, કેવો થયો હોય, કેવી રીતે જીવ હોય, આવું જગતે ગાયરું હોય. અને જગત આપણે કે આ રીતના હતું નામ હતું કઈ, હા. વેળા જોગડિયા મઠના ભાગ થઈ વેળાએ છેલા એ નામ ભીખો હતું. અરે હું ભગલાની માતા બોલું, સભા વાળો સાંભળી રહેજો. દુનિયાના કિશને પૂછી લેવાની છૂટ ભરના માણા કટોડાથી પંચો માફો જોડીને આવું છું. કોઈ દાડો દુબરી વાતું કરું મારું મેરડીનું ધૂણું ધીકાર. કોઈ દુનિયામાં એમ કે મોત ચેદી થવાનું કહું કે 11 દી માં હટલે મરે એટલે કિશને મર્યા વિનાનું ન રહે. ભગલાની માતા બાતું સભા દુનિયામાં શું વાતમાં મજા. એટલે વેળા વેળા હામી આઈલી જાઉં કિશને કઈ રસ્તાના ફાટા પડે પૂછી લેવાનું ગમે એ ગામને. કેનલ ચા આવે મને ખબર ન પડતી કેનલ, પણ ફાઈટા દ્વારા રસ્તે મારે જવાનું ભગલાની માતા ધૂણું. હા, અરે દુનિયામાં દેવજીને કહેવાય કિશનિયા વરગાડ પકડી ન લઉં મારું માતાનું ધૂણું જીકા સભા વાળો. દુનિયાને પૂછી લો ને વરગાડ ચા થાય છે. અહીંયા ગટર જેવું નારું હોય છે. આઈનકો સિંગલપટ્ટી રોડ અને વણાકે કોક મરે એવું ના બતાવ મારું માતાનું ધૂણું જીકા સભા વાળો. હા, કોઈ દુનિયામાં આવીને કે માતાજીને કે કટોડાથી માફો ન જોડું કિશને મારું મેરડીનું ધૂણું જીકા સભા વાળો. મારી ચોકે ને સૌઠે મેલાવે મેલડી જો ને તાવડા હાની માતા તાજા સિંચાવે મેલડી જો ને તેલ પણ હું અરે રે મારી હું મેં નખાવે મેલડી હાથ ને અરે કિશનિયા કેર ના બને મારો ભગલાની મેરડીનું ધૂણું હોય છે. લો વેળાએ વેળાએ માનવીઓની ભૂલ હશે તો આ દેવદેરાને અવળું થયું છે. પણ ડોહા તારી જ વાત કરી કે તું ચામુંડને કઈ દાડો લેવા ગયો મને કે પૂછોય તમે ક્યારે લેવા ગયા? આપણે આ બધા જ લેવડ ગયા. તે કોઈ દી ચામુંડની સંભાળ લીધેલી ખરી? લેવા ગયા હોય આપણે યારે પેલા કોઈ દી લેવા ગયેલા? કોઈ દી ગયેલા નહીં. અમારા હારે આયા તારે જ તે હતા. દેવ અમે માણાને કદાચ રીહ સડે ને એમ અમને દેવની સડે સભાવાળો. માણાની કદાચ હારી હશે અમારી દેવની રીહ હારી નહીં સભાવાળો. આવું મારું મેરડી માતાનું બોલું સભાવાળો. હા, માણા તો કદાચ હારું વારસો તો આવશે અમે દેવ હારું ભારી નહીં આવી કોઈ દાડો. તમને જેટલો ફાકોન પાવર હશે કિશને અમને એને હવાય પાવર છે ભૂના માણા. હા, તમે જેટલું જોયું નથી એવું અમે ભૂના માણા બેઠા બેઠા નજરાણું બનાવી છે સભાવાળો. પણ તમે શું તો અમે નથી એવું ન માનતા. હા, અમારે ભૂખ હશે તો ગમે આ દુનિયાના પડમાંથી ભૂવા લઈ લેવાની શું છે? કોઈ એવું કે દેવ દુરાની જરૂર છે એટલે અમે ભૂવા ભક્તિ કરી એ વાતમાં ખાંડ ખાવાની. તમારે અમારી હોર હોય તમારે અમારી જરૂર હોય ને તો અમારે માતાની તમારી જરૂર છે. બાકી ભૂના માણા ઘણા માણસો ચડે છે. હા, અને બેઠા બેઠા ખાવી ને તો ખૂટેવું નહીં. હા, તમે બધા એમ કહો નિવેદની ભીખી ભૂના માણા રજવાડું જ છે. હવે મારા નકટી વાવના રોડે ભૂના માણા હારા હારા ભોજન જમું છું. હા, ચીને કાજુ બદામ કહેવાય મને ખબર ન પડતી. હા, ભાવની ભીખી માના દેણું શું ભાઈ? હા, તમને જેટલી રીહ સડે ને કિસાન એટલી અવરી 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 હાલો અને પછી મારું ગોતું કોઈના બાપથી ને ચડે ને. લો કઈ ભાઈ તારા ઘરે કમોતે મરી જયો તને ખબર હશે કે નહીં હોય? મને માતાને કેમ ભાઈ કમોતે કોઈ મળ્યું નથી. મને સાંભળે છે દીનો. કમોતે ગળો ફોમો કાઢો કે ઘરે ફોન ખાધો એવું તો
મઢમાં જ થયું તું. ના કોઈ નથી થયું ને મઢમાં જ થયું તું. એટલે ભુવા હવરા જવા ભરે ભગલાની માતા એટલે નથી આપતી. પણ કોઈ દુનિયાનું દેરું કેતું હોય મને ખબર ન પડે ભુવાજી. હે? અરે 500 1000 વર્ષની નહીં 200 1000 વર્ષની હોય કિશનિયા વાતું હોય ને ગુના માણા. મારા ભુવાની ઉંમર 24 વર્ષની છે, હું મેરડી 24 વર્ષની નહીં સભાવાળો. હા ગુના માણા જેથી તમારા પાયા નતા થપાડા તેથી ગુના માણા વઢવાના રાજા નમાડીને આવતી રહેતી સભા. લો વાઘરીનું જલમ છું સભાવાળો, મને સાચો એ બહુ અઘરી છે સભાવાળો. હું દુનિયામાં દેરું ધૂણું છું સભાવાળો. લો મારું માતાનું આવું હોય છે કે સનિયા મને ખબર ન પડતી, પણ આ ગામમાં મને ન ખબર પડતી કોનું વાહન ભટકાઈ ગયું થોડાક દી પહેલા. પટોડામાં ડંપર ભટકાતા હોય ના ભટકાતા હોય મને કહેજો, ભગલાની માતા ધૂણું સભાવાળો. કોઈને ખબર ન હોય ભુનામાણા દે હું નશ મારું ભુનામાણા, અને ખબર ન પડે મારું મેરડીનું ધૂણું ધીકા સભાવાળો. હા અરે ડંપર ભટકાણું તું નતું ભટકાણું મને નહીં ખબર પડતી, વાહન ભટકાણું કઈ હું દેવ છું સભાવાળો. કિશને ખબર ન પડે મારું મેરડીનું ધૂણું ધીકા સભાવાળો. દુનિયામાં તમે ગોળી પણ રાખો ને. હા આજી બોલો ભાઈ ઓલો હમણાં કઈક હરિદ્વારની છે માતા કીધી હતી મનસા દેવી પુનામણા દુનિયામાં એક માણા આવ્યો હતો. હા અને કઈ માતા ધારી હતી ભવ ઉપર યાદ કરજો સભાવાળો કે ના આવતી. એટલે અમે દેવ દુનિયાના દેરા પુનામણા દુનિયાનું ભાખી દેવી સભાવાળો. પણ માણા અમે હોય રોઈ છે અમારા દેવ તો હવ વાખે, પણ તમને રીસળ પુનામણા કોઈ દાડો ભેરું નહીં થવાનો ચામુના મોટે સમજણ પડે કે ના પડે ભાઈ. એક ગામ બાજુ ને એક સીમ બાજુ જશે તો ચામુંડ કોઈ દી આવવાની નહીં આવવાની નહીં આવવાની નહીં. મારું મેરડીનું બોલું છે સભાવાળો. હા બે બળદના રાઈસુ બંધાય ભાઈ સભાવાળો. સમજણ પડે તો જે ન પડે તો જે મારી ભાષામાં. અને એક બળદ ગામ બાજુ હાલતો ને એક બાજુ સીમ બાજુ હાલે તો ભુવા મેર હાલે. હા તો બળદનું સા હરખો હાલે નહીં ભાઈ. ખેતીવાડી વાળાને પૂછજો ભાઈ, પેલા બળદે જ ખેતી થતી, અત્યારે હમણાં બધું ટેકનોલોજી એ સભાવાળો. હે કિશન પંચો એ વખતે બળદે હારા રાખવા પડતા હતા. હા બળદે હારા રાખવા પડતા હું લેવા કે ખેતી હારી થાય, એટલે અત્યારે માણાને હારું રહેવું પડે, દેવ હારું રાખવું હોય તો. હા અત્યારે દેરા દેરા બધાને હારા જ હોય છે, ચાકાન બે ભાલા જેવા. અત્યારે કોને મોરું દેરું જોઈએ એ કે અમે ગમે દુનિયાનું ભાખવું જોઈએ એ દેરું જોઈએ, પણ માણા એવું થવું જોઈએ સભાવાળો. હા માણાને એવું થવું પડે તો અમે દેરું એવું થાય હોના જેવું. બાકી લોઢું લોઢું હોય હોનું હોનું હોય કિશન. અમને દેવને કોઈ દી કાટ આવ્યો નથી, 1000 વર્ષ થાય પુનામાણા. હા જમીનમાં દાટી દો પુનામાણા, માયાવી વાયા પડ્યા છો ગરધણીઓ, દેવ વાયા પડજો તો હાખના રોટલા ખાવા મળે નકર નહીં મળે. તમારે જી પૂછ્યું એ પૂછો મને. મારી તારા ભરોસે તમે ત્યાં ઠેઠ કટુડા આયા હવે ગઢિયાનું મારા ભરોસે હતા અને હું પેલાય બોલી હતી, અને આજકાલની દુનિયાની દેવની વાત ના માનું સભાવાળો. મને બંધ ભાઈને ધૂણતા ના આવડતું, બંધ એટલે ધૂણતા ન ફાવતું સભાવાળો. મારા તે દાડે બોલ હતા તો કોઈક ગઢિયો છે અને કોક માતા બાબતે કઈક લપુ ગયેલી છે ને કોક મેલી વિદ્યાની વાત છે ભાઈ. આવું પેલા બોલી હતી. મેલ વિદ્યાની વાત છે. હા પેલા બોલી હતી કોઈ ભંગડી સાધેલી છે ભાઈ. હા અને મને મેરડી ના જડે હું ભગલાની માતા છે મરી જો બાવાની. કિશનિયા દુનિયાનું દેરું હોય પુનામાણા, પણ રી સડેલી હોય અમને સામુને ઉતરે નહીં. મારી ભૂલ છે ભાઈ, મારી ભૂલનું એવું બોલવું છે વડાય કે ભાઈ તને મેરડીને તો છેતરી છે પણ અમને માતાને છેતરી ગયા. પટારામાં શું વસ્તુ સતાઈ છે મને ના ખબર પડે તો મારું મેરડી ગાંડીનું ઘણું ધિકાર પૈસા ભાવ. હા કોઈ એવું કે શું સા હું હંતાડે પુનામાણા કે જૂના પટારા કોકને ખોલવા દીધા હોય તો કઈ ખબર પડે. હા અરે પુનામાણા ભાણાવું ભગલાની માતા ધૂણું સભાવાળો કે તેથી તને બીટ મારી નો કે લીમડે તાવડી છે, હું જ મેરડી છું. આ ભાણા તેથી કટોડાઈને પારખા લીધા મારા, એટલે કટોડા આવવાનું તમ તાર મુબારક ગમીને. ચીને દુનિયામાં દેવ કેવા ભુવા એ બોલ્યો તો ગાવડી હાચી પણ ચા હશે અને લીમડે છે ને વગડામાં ગોતી આવું તું ભગલાની માતા ગોતી આવું સભાવાળો. વાતમાં શું મજા પુનામાણા. હા અને એને કીધું તું કે તારા ઘરમાં કોકે દવા પીધી છે, દવા પીધું એટલું જ નહીં મરવાના દી હાચા, અને કોકની સંતાન નથી આ ધાવડી પર કે કગર વગર કરી માર હોઈ ગયું. હું ભગલાની માતા ધૂણ સભાવાળો, પણ દેવનો દોર બંધાય તો દેવ વાત માને ને કોઈને બાપને વાત ના માંડે. અમે કે નવરીયું છે નહીં. હા અમારે દેવનું જ રહેવું હોય. દેવનું રિયા તો પુનામાણા ચેદુનું થઈ ગયું હોત. ગઢિયાનું આવ્યું અમારે બોલવાનું નતું કિશન, કોઈની આબરૂ મારે લેતા ન આવડતી, પણ જેટલી જેટલી તમે હોય મારા ભુવાને લેવા આવે ને ભાઈ, એટલે મારું મેરડીનું ધૂણું આવ્યું સભાવાળો કે પુનામાણા દુનિયામાં દેવું હોય ન જ.
અલગ મલક નું ભાખી દેતી ગુનામાળ હડલાવાળા કોઈ કીધું નહીં ને વાંડાનું એક્સિડન્ટ થયેલું કોઈ ખબર ય નહીં હોય ઘણા અરે ભગલાની માતા ધૂણું સ્વભાવવાળો બીજી ત્રીજી વાત કી છે ને માનું ને આ ભુવાને ને કોઈને નહીં ખબર હોય વેડા વેડાએ મને એટલી ખબર હોય તો હું દુનિયામાં દેવ છું સ્વભાવ અને કોઈ માયકા લાય એમ કે મારું કે નાખો મારું માતાનું ધૂણું દીકા સ્વભાવવાળો દારૂની ભઠ્ઠી ઉધી અડીશું કોઈ એવું કહે ને આમ સીધી સીધી હાલ્યું નથી સીધી સીધી એટલે ક્રોસમાં વરો એટલે દારૂ ભઠ્ઠીઓ આવે ગોતી લેવાની શું છે કટુડાની નાગની ધૂણું છું ગુનામાં ખબર હશે કે નહીં હોય ગામ ધણીને ગામના રહેતા નહીં રોડ ઉપર છે ને અરે ઈ તે વાયાકાનો રસ્તો ને આઈન કરાવો ને ભાઈ યાદ ભઠ્ઠી પાછી નદીનું નારું ગોત લેવાનું નદીને નારે બાવરિયાની જુડ ગોતવાની અને બે ખાડ્યું ગોતવાની નો ગોતી લવ મારું માતાનું ધૂણું દીકર કિશરિયા ગુનામાળા દુનિયામાં દેવ લઈને ફરો કટોડાવાળા હોમાં બજારમાં હોરા નીકળજો સભાવાળો જીને દેવ દેરા પૂજા કહેવાય ના ખબર પડું મારું મેરડીનું ધૂણું દીકર એ વાતમાં શું મજા ગમે એ ગામના વાતો ચાર ના કરે ખાલી એ કે બાયનું ભૂલ આયા છે અને માર દીકરા યારો ની ધૂણવા રોવા મેરડી આવી લે આઈને હામાં ભણના માણા હા કટોડાની નાગણી ધૂણું સભાવાળો મોતનું આગમ ના ભાખું તો મારું મેરડીનું ધૂણું દીકર સભાવાળો કોઈ દુનિયામાં એમ કહી દે લે કે આની શું તારીખ નો બોલું તો મને માતાનું ધૂણું દીકર પટેલિયાનું ગામ હતું ધર્મેન્દ્ર ગડકરીનું ગામ હતું અને ત્યાં એક ભરવાડ મને ડાઢે સડાનો અને ભરવાડને શું કીધું તું ભોવા શું કીધું હશે કે ભાઈ દુનિયામાં મોત મરના આંગણવાડી ગમે તાર થાય દૈણ દિયે મરે ને કાલે મરે કિશનિયા ગામમાંથી હટ નીકળો ગામમાં ઠાઠડી બંધાવવાની છે કાલે દીવું કે ભુનામાળા જો ઠાઠડીનો બંધે મારું મેરડીનું ધૂણું દીકર અને ઈ થાય કિશન કેવું કે મારા ભુવાની જે ગાડી છે ને કેન્સર નું ઘર છે ની જ મરશે હું ભગલાની મેરડી કહી જઉં છું બીજું મરે તો ભુનામાળા મારું મેરડીનો બોલ રહી જાય નહીં હા એટલે દુનિયા વાળા મારા સારા ન કરતા 17 ના બને 19 ના બને ગણવા જ ગણ 13 15 થવા દે હા લો ચામુંડા મળીને ખોડિયાને મળીને વીણી 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 ના માતાને બોલતી છે આ માતા એવું બોલે કે હવે મને હક વરે તો ભૂવો લેવાય લાગે ભૂવો મારાથી ના લેવાય કારણ કે મેલાને ચોખાને બહુ આડીવડ થાય સભાવાળો હા મેલું બેઠું હોય ત્યાં સુધી ચોખ્ખું દેરું જમીના કે હું મારું મેરડીનું બોલું છે સભાવાળો હું મેરડી ગમ્યા હોમાં હોરી નીકળ્યો પણ ચોખ્ખું દેરું ચામુંડ પગ ઉમરો નો વટે ભાઈ સભાવાળો આવું મારું મેરડીનું બોલું છે સભાવાળો આ વાતો ભૂવા અહીંયા પડી છે ચામુંડને કે ધૂણવા આવું પ્યાલો પીવાનો જેદી વેળા બને તેદી અમંગળ બને આવું ચામુંડ બોલે છે સભાવાળો ઓ તો ધણાઈ લઈ લો હા નિશાને પોકોઈ જાવ પણ આ મેલું અડવેર થાય એટલે ઘરમાં કોઈક મહિનું બને ભાઈ આવું ચામુંડ ના બોલ છે સભાવાળો આના ભૂવાનું હરકું થાય તો મેર આવે ને મેર ના આવે આ ડો કે ખવરી જીવારે ને તમે હવરું કેવા માંડો તો હવરું પડી જાય બધું મારે હવરું જ છે આ તારા થવરું છે જગત ને હવરું છે એક એ હાયરા રાખો અમતા તારા ડીસન ના વઈ ગયા એકદા ડીસન ગયા પૂછવું હોય તો પૂછી લેવા લેકિન હાજુ નહીં જાય એકદા હાથ જ્યો તો કુ લેવા હાથ જ્યો તો મને નહીં ખબર ત્યાંથી જીને ગયા હારું કરી લ્યો અને હારું કરવું હોય તો જગત ભૂવા એટલે દીવે ક્યાં કઈક સોટાડ દેશે સોટાડે કટડા ભૂંડા માળા માફો જોડીને કાઢી નાગણી બેઠું છે હા મેલી વિધિ ને તરિયા બાંધું છું સાયલાનો એક નહીં કિશની આમથી કઈક ગામ છે ભાઈ અને બાવો આવ્યો હતો એ કે ધૂણી થાપો મારો એટલે ભૂવા ધૂણતા બંધ કરો એ કટોડાને બજારમાં એને ધૂણાયો હતો એટલે એની નાગણી ધૂણું છું આ ભગલાના 25 વર્ષનો બાપનો દીવો લઈને હરામ કદી ન કર્યો પુના માળ આ પંચો તમારા શનિવાર પછીના રવિવારના તાવા કદી હરામ કરું મારું મેરડીનું ધૂણું દીકા સભાવ જાવ મારું પરમાણ હશે 4 દીમાં છે પૈસાની જીત મળશે ગરજોણીઓ માનજો હું ભગલાની મેરડી ધૂણી જતી સભાવાળો એ વાતમાં શું મજા હે અને ગામના ને હોની નોટ મળશે માનજો કટોડાની મેરડી ધૂણી જતી હા ગામના માનજો તો કટોડાનું દેરું આવ્યું હતું એ વાતમાં મજા નહીં કટોડાની માતા ધૂણી જાય ને પાણા એટલે કઈક પ્રમાણ ભૂવા મેળતી જાવ નિશાન મૂકી જાવ અને આ પરગણામ કિશન નવા પ્લોટ છે આ બધા તો નવા પ્લોટ છે પણ આમ સાચું ગામ કિશન આના ગામના 3 ભાગ પડ્યા હું ના બોલું મારું મેરડીનું ધણું દીકા કેટલા 3 એક ઓલકોર વહી ગયા બે આઈકોર રહી ગયા કટોડાની નાગરી ધણું કિશનિયા ગૂગલ બે માં મને ખબર ના પડે પણ મારું મેરડીનું કેવું હોય છે કોક ચારણ કઢવીની કઈ દીકરીઓ ચા રહેતી મને ખબર પડતી પણ મને નહીં ખબર પડતી હોય ખોડિયાને મળીને હું મેરડી આવ્યો છું ગાડા હે અને ઈ જૂના ખુબા આમ ખૂણે ગોતીને ઉકેડા પડખે ના ગોતો ને લીમડા પડખેની જગ્યા કિસણિયા અને આ જૂનો લીમડો હતો ગોચનિયા નવા મકાને બની ગયેલા થોડા અરે દુનિયામાં દેરું ધૂણું સભાવાળો હે ઇતિહાસ નો માનતે જો મારું કાળી નાગડીનું ધૂણું વિકાસ સભાવાળો બુવાજી
હો ભુવાને રામ મારા મેરડીના સભાવાળો હા પણ વેડા વેડાએ મારો મેરડીનો એટલો કેવી બોલ હતો કે તારો બાપ હરકો હાલશે તો ભૂવો થશે ને કે નહીં થાય સભાવાળો રાવણ મને ખબર ન પડતી પણ એ મેલી વિદ્યા કઈક તમારા માતા નડતી હશે આવું બોલી હતી ને ભાઈ હા મેં એવું બોલી હતી મારી અગરબત્તી ઉપર અગરબત્તી ચાલુ રાખજે ભાઈ ચોખ્ખું હું કરતી જઈશ કોઈ બાપે ચાલુ ન રાખી અગરબત્તી દરરોજ ચાલુ દરરોજની વાત નહીં મારો ભૂવો આવે એટલે ચાલુ ઉપર ચાલુ રાખજે ભાઈ આજે ત્રીજી દાન કરી પૂરી કેટલી દાન થઈ ગઈ પહેલા ચાલુ કર્યું આવું બોલી હતી ભાઈ અને પૂછ કે કઈ ભાઈ ને પેટમાં દુખતું તો આવું ના બોલું મારો માતાને હખના વર કિશન યા કોને દુખતું પેટમાં એમ કહો લાલ હાડી કોને પહેરી ભગલાની માતા ધૂણું સ્વભાવ હા કે ચા હું દુખ પડ્યું ના ખબર પડે મારે ગાંડી મેરડી ધૂણું ધીકા સ્વભાવ હા પણ દેવ મને હરકું કરતા આવડે હવરું હાલતા આવડે માનો તમે અવરા તો મારું મેરડીનું અવરું મોઢું સ્વભાવવાળો હા હું એટલે ધૂણવા નથી આવતી મારે 1 સેકન્ડ વાર થા આબરૂ લેતા કોઈ નહીં કોઈ પણ વ્યક્તિ કે ચોક પડ્યો નકર તો માણા વાતું કાર કરે જગત તમારે અરે જગત વાતું શું કરે સ્વભાવવાળો મારું ગાંડી મેરડીનું ધૂણું દીકા સ્વભાવવાળો દુનિયામાં કિશનિયા ધૂણું ના ધૂણું મારું મેરડીનું ધૂણું હોય છે સ્વભાવવાળો દેવ મજા કરે સ્વભાવવાળો કોઈ દી પછેડી કોઈ મારી મેરડીને લઈને નથી મોરબી પંથકમાં એક મુસલમાન મને ભાઈ ભરાણો અને એવું કીધું દેવ હોય ને તો ભાખ નામ મેં એવું કીધું કોકને પેટમાં દુખ્યા છે તો એવું બોલ્યો કે માતા ધૂણતી હોય ને કિશનિયા તો નામ ભાખ તો નામ ભાખમાં હું મેરડી ઉતરી હતી તેથી કીધું કલમ કે કેટલી છે દાણાની કીધું તો 13 15 ને 17 દાણે અને આ પકડ 44 કણ બને ભગલાની માતા ધૂણું સ્વભાવવાળો અને પ્રકાશ નામનો માણસ પેટમાં દુખે પેટમાં પતરી છે એવું બોલી હતી સ્વભાવવાળો અને બોલીને દેખાડ્યો તો ગુના માણસ આજ માણસ એટલે છે ગાંડી માતા જઈ છે એ ન હોય છે ભાઈ સ્વભાવવાળો પણ બહુ બોલી માણા પેટમાં ભૂવા વાધાય વાતું રાખી બોલેવા કે એની વાતો એવી કે ડો કઈ કરે ને આ કરે ને કોઈના બાપથી ને કઈ ઉખડે નહીં ભગલાની માતા ધૂણું દુનિયામાં ભૂના માણા ફટકાડી ના મારું માતાનું ધૂણું દેખા મારા પંચો હામું કોઈ દે લાંગી આંગરી કરતા નહીં કોઈ સ્વભાવવાળો હા લેખદાન કરી જતા કટોડામાં કોઈ ચમારનો છોકરો સ્વભાવવાળો અને કીધું તું ભૂના માણા 3 મહિના બને ચોટાડી ના મારું કટોડાની મેરડી વધી છે અને મનસુખિયાનો કઈક ગોરાનો હોનાનો ચેર તોડ્યો હતો અને ચોટાડીને માર્યો ને ભાઈ દુનિયામાં કે કલમ અડે કલમ મને મેરડી કોઈ દી અડી ન કોઈના બાપની અને અડે એને કડિયુગમાં દેરું ધૂણું છું સ્વભાવવાળો કોઈ માણા એમ કેતું હોય દેરું છે ને કે કટોડા જાહેર પધારવાનો 8મા મહિનામાં 28 સિયાસન ના દેવત કિશોને મારું ગાંડીનું મેરડીનું ધૂણું દીકા સ્વભાવવાળો હે ભુવા ભક્તો હોવની જે મારું મેરડીનો ભગવાનના વેડા જોડે અને હજી મેરડી એવું બોલું સ્વભાવવાળો કે ડોહા કઈક બોલો કઈક કો તો પાર નીકળો તમે જે કર્યું ઈ આપણે ડોહા 3 જણા જાતા હતા ને 3 જણા કાળું ડોહોય ગોતી લેવાનો કાળું ડોહોય ગોતવાનો ત્યાં ભીખાની ના જોયો કાળું ને ન જોયો આગળ બધું જોવા નહીં કરવું પડે ડોહા તારા બાપ ને નો નમે તો હાલે મારે હું કટોડાની નાગ નથી હું વાઘરીનું ધર્મ છું તો ભૂવા થાય ને કે જે માથે થાય તો ભૂવા કલમનો ભગવાન મારો વેણ થાય માફી કરે હું ના માફ કરું કોઈ હું તો ભારકુ ધર્મ છું ભૂવાજી માફી તારી ચામુંડની માઈક તારી ખોડિયારની માઈક તારા હુરાપુરાની માઈક ભાઈ વેણ કીધું ભૂવા હોડે હોડ કરાય મેરણા ધૂણતી 18 નું વેણ ના ગણાય 12 નું વેણ ના ગણાય કેટલા થયા ભૂવા 10 થયા લો દશેરાનું ઢોળું લો હજી વેણ થાય ભૂવા હું મેરડી છે આડી હવરી ફટકી ના જઈને ભાઈ બાકી મારા મેરડીના નામ બોલેલા ફેક નીકળે મારું મેરડીનું ધૂણું દીકા નો નમે મને કઈ ફેર ન પડે પણ દાદા એવું કે બે લગન કોને કર્યા એ લોક કરે દાદા કોઈ દી હાલું નહીં નો હાલે પેટ માંથી પાવ ખોડાની વેણ ના આપું તો ભૂવા મારું મેરડીનું ધૂણું દીકા સભાવ ભગલાની માતા ધૂણું ભૂવા છે આખો પાછો દાડાની દોર ના રે ભાઈ સભાવ બે લગન કર્યા તા કે નહીં બે લગન કર્યા તા મેં લગન નથી કર્યા તમારે ઘર ઘરાણાનું બૈરું હોય હું કુંવારો હું અભણ છું મને નહીં ખબર મારો લગન નથી થયા કિશન એને ઘેરના બે લગન મેં છે ને કીધું કે ત્યાં લગન કર્યા
એ તમારા ભાઈઓ ભાંડોમાં ગમે એની વાત અરે એના ભયો કુટુંબની વાત માનું, મારા ચા મારી ઘરની વાત માની. ઈ કે મેં લગ્ન નહીં કર્યા, પણ હું જા તને કહું મારા લગ્ન કર્યા જ નથી. થાય નહીં ને ક્યાં તારું કદાચ થયા હોય એમ મેલડીનું ભાઈ આમ તો ખોટું કિશને આજે જોવે તો જ્યાંનું એનું જૂનું મઠું જોઈને આયા વેડાય, લીમડાનું ઝાડ જોઈને આવી છે સફાવા. અને એ દિવાલ તૂટલી, ઘરનું નરિયાવાળા ઘર હતા અને ઈ મઠ હતો અને ઈ મઠની પડખે 2 જણ રહેતા હતા. અરે હું ભગલાની માતા ધોઉં સફાવા. આનકોર કિશને મોટો ડેલો છે, જોવા જવાનો. અને ઈ 3 શેરી છે, ચોક કહેવાય. હા મારું મેરડીનું ધૂણું વેળા. પણ નમે કિશનિયા કઈ નમી જાય તો ભુનામાના દેવ ખમા નાખે, ના ભેતી ખમા થાય અમારા દેવની. અને મેં હજી ખમા ન બોલી સભાવાળો, મને ખમા બોલતા ખૂબ દાડો હાજી જ ખમા બોલું, ખોટી ખમા ન બોલતી કોઈ. હા દેવ જીકમ જીક મને મેરડીને ખાઈ નહીં, હું લોઢવ છું ભાઈ, અગ્નિ નો અવતાર છું ભાઈ સભાવાળો, હું લોઢું બેઠું છું. પડ્યું ના મૂક્યું છે કે એવા મૂક્યું છે, દાટી મૂક દો ને, દાટી ડોહા ઈ કોઈને ખબર ન પડે દાટેલું. ચા મૂક્યું દાટી, અત્યારે હું આમ કાઢતો જ નથી. પણ દાટી મૂક્યું. અરે નો બંધા તું ભગલાની નાગણી શું સ્વભાવવાળો, દુનિયામાં દેવ ધૂણું શું સ્વભાવવાળો. સ્વીકારવું જ નથી પછી. અરે શિકારી તો ભુવાજી જે કટોરાથી જે થઈ જાય. મારી પાસે વસ્તુ જ નથી પણ. હમણાં કે મૂકી અત્યારે કે વસ્તુ નહીં. દાટી મારા ધર્મ મને જે કરો, કારણ કે બહુ પછડી મારી નહીં હારી. હમણાં ચોક હતો, બધું હતું. પણ આ પરગણે મને ખબર ન પડતી કિશને હું માતા ધોળતી છું તો કુને દર્શન થી આજનો દાડો, આજનો હેડા, આજનો જોગડિયો દેવ કુને દર્શન થી આય છે મને કોણ ભાઈ? નાગ દાદાના દર્શન થાય ને દર્શન કેવા? નાગ દાદાના દર્શન કોઈ થયા હતા? આજ થયા ભાઈ, રોડ ઉપર થયા ભાઈ. એટલે રોડ જ કેવાય, શું કેવાય? મારા ગી રોડ કેવાય ને માં મારા કહેવાય રસ્તો બરોબર લો વેણ થાય. અહીંયા 2 રસ્તા પડતા પૂછી નહીં. 8 ના બને, 6 ના બને, 10 ની કલમ ને જોતી. ક્યાં ચા પણ એને કે અહીંયા ગોગા મહારાજ નો, ગોગા મહારાજ ની ખબર પડે? ગોગા મહારાજ ત્યાંથી આગળ જતા ગોગા મહારાજ ચા આવે. એમ કે નદી છે કે નદી ખબર પડે? નદી વાળો રસ્તો જ થયો, 13 ના બને ને 11 ના બને. ન્યાથી નાગર જાય એટલે ઓલી વાય નો આવે, પરવાને વાસી નો દહે વાય પરવાને વાળાને ત્યાં ઉજો ન્યા કણ છે અને એવું કેવું બીટી મારીને ભૂર્યો નાગ, હું ભગલાની માતા જોઈને આવી વેળા. જેવો ભૂરો ભૂર્યો નાગ, ખીદડાનું ઝાડ કિશન્યા, અને ખીદડાના ઝાડે નો ગોતો મારું માતાનું ધૂણું ધીકા સભાવાળો. અરે હું ભગલાની માતા ધૂણું સભાવાળો. કિશન્યા એવું કહેવાનું કૂવો બુરાઈ ગયો ચા. કૂવો પડકે જ છે, વાય પડકે જ કૂવો હોય. હા એના ચોગડે મને મેરડીનો હોનાની જાહેર પૂછવાની પુનામાણા. હા હું હોડાની માતા પંચો તમારી શું સાહેબ પાછી પાણી કરી નહીં મેં મેરડી. અને કે આવડું કોણી જેવડું નીકળ્યું તું, ચેવડું નીકળ્યું તું? આવડું કીધું, આવડું કીધું કે આવડું મને સમજણ નહીં પડતી. પણ હું બુઢી માતા ધૂણતી આવીશું. એને કે કોઈ કીધું નતું તે એમ કે 3 જણા કોણ હતા? 3 જણા કોણ હતા? ઓંડામ 3 જણા હમાય. હું ભગલાની માતા ધૂણ છું. હા કટોડાની મેરડી સુધી પાછી રિવર્સ ગેર રાખતી જ નહીં. નીકળી જાય એટલે હોમાં હોરી હોય. હા વેળા જોગડે કાંચી એમ કે ત્યાંથી એક ગામનો જવાનો રસ્તો પડ્યો.
પરબારી રેતુ વાળો માર્ગ મન મળ્યો રેતી વાળું થઈ જશે એટલે માર્ગ તો હો આય ઓરો આવતો રહે રાખજો કાકા હું નવરા એટલે ધૂણું આવું પછી મને ભાન ન પડતું ઓલા વંદા કઈ કે ઉપરથી રોટી ગયા આઈન પાવ કરો આઈન પાવ અય વિપા અહીંયા આવતો કિશન આયા જાયનું મારું પ્રમાણ છે આ સભા હા એને કે તે કોઈને કીધું નથી ને તો મનમાં ચારનો હું બોલસ કેતો સાચું બોલજે કપાતરો ભગલાની નાગણી આપણે એવું કોઈ કોસું બોલો તો ભગલાની માતા હાસો કોઈનો હાસો ઈ તમાકુ ખાય છે ને ખાલી મીરાજ ડટા એ તો હાસુ જોઈ ને ભાઈ કટુડા આવવાનું બીજું હાસુ હા પરવીણ કોનું નામ આવતું છે મારે ગોતવા જવાનું આવે હે ભગલાની નાગણ તો સ્વભાવ હા કિશનિયા દર્શન થી થયા લેમડો છે દર્શન છે ત્યાં હતા દર્શન થી અહીંયા હતો લીમડો એમ કે આ દર્શન થી ત્યાં લીમડો હતો તો એમ કે છે પડખે હોય તો સાહેબ કહેવાય પાયા અરે મારો વાડી પણ કે જા હતો આ તો હું મારક માયલો હતો અંધારું છે બાર થોડો અંધારો થઈ જાય હે લડાઈ અંધારું ઈ માર્ગે થી કટુડા આવે તો બરોબર છે કે ચીવ ઝાડ જ ખબર નથી તારું ગામ છે ને તારી વાડી છે હા હું તો મારક માયલો હતો તો એટલે તું ગામનો છું ને એમ કહું માર્કે તો એટલામ લીમડો એટલામાં એટલે લીમડા તો હે મારક માં હા તો એમ મીનો કે ને એમ કહું આ ગામ જ મીનો વાળો ન લાગતો હે મને મીનો ને કેતું લાગતું ગામ જ મીનો વાળો ન લાગે અને ઘણા એમ કે પારખા કરી ભુવાના આ ઘણા ભુવાન કર્યા છે આ કટોડા આરામ કરતા ને છોતરા પડી જશે હા કટોડા મેરડી વરાવા આવી પડશે હું બહુ અઘરી માતા છું સખવા જીને સારા કર્યા કટોડા આવું પડે હા હું કોઈના બાપની વર્તી નથી દુનિયામાં દીકરા કે વાઘરીનું ધર્મ નીડે પણ એ ખબર નહીં દરબારની ડેલી છે વાઘરીનું ધર્મ હા પણ બાપા ખૂબ જે મારો મેરડીનો ભગવાન શું કે છે કે લો ગળા મારું દોડ થાય હું વરી જાઉં કારણ કે આ ભૂ હક નહીં વરે તું પેલા કઈ ઢૂંઢતો તો મને મારી માતાજી આવતા હતા નવ ના બને ને તેરે ના બને 10-12 ની કલમ થાય ભાઈ લો ભૂ આવ્યો મારો વધાવો કરું હા માતાજી આવતા હતા મારી માતાજી આવતા સમજમાં એટલે આયુ કહેવાય ને હા અમારી ભાષામાં પણ જે હતર ના બને ગણજો મારા મેરડીના ગાંડા હકીક વેણ ના બની જાય ઈ 14 નું વેણ નહીં જોવા જવું ભગલાની માતા ધૂણ સ્વભાવ પણ આટલી શેરીમાં રેખડી સુન કોક ભાઈ હરગેની મરી જેલી હું જોઈ આવી પછી હા મળે હું કટુડાની નાગણી ધૂણ સ્વભાવ મને ભેરું ના થાય વાતમાં કાગડો ખાવાનો જગત ને પણ ગળા મને મેરડીને જડતું હશે ને કોઈ બીટ મારતું હશે કિશનિયા અને ભનાવાળા તમારી માતા કિશનિયા કોઈ દુનિયામાં એમ કે જીને ભૂતા ભુવા કહેવાય જીને માતા કહેવાય મારી ભાષામાં છે હે હું ગાંડી નાગણી છું સ્વભાવ આ પરગણામાં કોક ભાઈ મને હરકેલી દેખાણી છે ભાઈ કઈક એનો રસ્તો કરી નાખજો ઈ ભાઈને હજી ન્યાય મળ્યો નહીં આવો મારો મેરડીનો ભગવાન બોલે સ્વભાવવાળો ઈ મારી પડખે આવી હશે અને મને કિશનિયા કહેતી હશે સ્વભાવવાળો કોક ભાઈ આવી ભાઈ હગા થાય તમારા ભાઈ હા કુટુંબી થાય ને ભાઈ અને ઈ ભાઈ એવું બોલે છે ગડા કઈક ન્યાયની વાતમાં કઈક ભાઈ હરકી છે ભાઈ આ વાતું છે ને ભાઈ કે મને ન્યાય મળ્યો નથી ઈ કુટુંબમાં બે ઘર હેરાન થાય મારું મેરડીનું બોલવું છે સ્વભાવવાળો બે ઘર કોક હેરાન થાય છે કોક જોરાવતું હશે અને કોક કહેતું હશે પણ માનતું નહીં હોય મને માતાનું આવું બોલવું છે સ્વભાવવાળો પણ એ બહેનું કરી નાખજો ઘર સારું થઈ જાય છે આવું તમારી માતાનો ભગવાન કહે છે લે બહુચરના રામ રામ કહેતા હશે મારું મેરડીનું બોલવું હશે એ વાસડાને મળીને મારો મેરડીનો ભગવાન આવ્યો હશે કિશન લે કિશન હું મેરડી બોલતું કોઈ દી આડી બાંડી કહે છે હા એટલે ડોહા મને મેરડીને ઓળખવામાં ભૂલ થશે કટુડાની નાગણી ધૂણ હા એ વાતમાં જગતના દેરા મુના મને ખબર ન પડતી હું કટુડાનું ધર્મ શું ગાંડો હા એ વાતમાં જગતને ખમા કહેવાય હુઆ ખમા કન જવાનું ધર્મ નહીં હા શું કે છે
ઓ વાતો નહીં, હું બાડી નહીં બેરી નહીં કા જોઈજો. ખોટી વાતો ન કરો અત્યારે. જે કઈ હા પણ લો ખમા મારો મેરડીનો ભગવાનના વેડા હવને છે. જીની જેવી નાભે વાતું હોય છે. કિસાન હતર કણ ના બને ને ત્યારે ના બને ભાઈ. લો વેડા રાવણ ખૂબ જેવ કહું છું ભાઈ કે વેડા લે નવું ના બને ગણજે ભાઈ. કારણ કે મારું મેરડીનું ધૂણું હોય કોઈને ગુનામાણા બાડી બેરી નહીં ભાઈ. એટલા કાઢ નાખ બે કલમનો ભગવાન મારો બોલ. વેળા ચોઘડે મને ખબર ન પડતી હું વેળાએ મેરડી ધૂણું સપાવાળો. હા પટુડા 12 કલાકની બેઠક હલાવું દીધો. કેટલી 8-8 9-9 કલાક લાગત ધૂણું શું સપાવાળો. દેવ 2 કલાક કસરત થાય, કલાક કસરત થાય, પછી આ સ્પેર પાર્ટ હલવા માંડે ને આપણે સ્પેર પાર્ટ હે ને ખોલવા પડે ડોક્ટર ના બાપની. આ સ્પેર પાર્ટ કોઈને હરખા રહ્યા નહીં, રે નહીં સપાવા. પણ 8 કલાક આજ નેબર તે આજ મુદતે આજ વેળાએ ધૂણું શું સપાવાળો. આમાં કોઈ મેન બેક નહીં સપાવાળો. હા અને જગતના ભુવન મને ખબર ન પડતી સપાવાળો. ભુવા 2 કલાક જ કસરત થાય, છેલ્લી કલાક કસરત થાય. હે એ તો ભુવાને દેરો હતો, ભુવાને ખબર હોય ચેમનું રાખ્યું હોય છે. હા મસાલો રોટલો ખાઈને મેરડી રાખી છે સપાવાળો. હા દૂધનો રોટલો ખાઈ રાખી છે. આ ભુવાની વેળા હતી ને બ્લેક નાઇટ ડ્રેસ જ પહેરતો ભુવો, બીજું કઈ હતું જ નહીં. આ તો હું લાવીશું સપાવાળો. 12 મિનિટ રજવાડું બને કટોડામાં જોવાની સૂટ છે સપાવાળો તમે. હા બે જઈશું ગુનામાણા હોનાની કોદારિયા શિવજી શંકરના દરબારમાં કઈક લેખ લખીને બેઠીશું કટોડામાં સપાવાળો. એના કટોડામાં ઝાલાવાડ ગાંડું ન કરવાનું સપાવાળો. હા પણ વેળા વેળાએ કિશનિયા પંચો મારી મેરડીની વાતું કોઈ નહીં લઈ જાય. મારો બોલ લાખનો સપાવાળો. કઈક ભુવા તારું પાર પડશે પણ કઈક ખોરી વેળા થાય છે. કઈક ચામુંડ સપને ઉતરશે અને કેદિયાનો લેખ લખજો ત્યાં સુધી મેર નહીં આવે. આને હજી રીહ છે થોડી. ઈ છે હોય જાય પછી આપણે લખશું. પણ કઈક રીહ હોય ઈ વહી જાય તો વસ્તુ જાય નહીં સભાવાળો. વસ્તુ તો હજી એમને રે ભુવાજી. હા ચીમ ભૂવો હોય તો ભૂવો ધૂળતો બંધ થઈ જાય, મરી જાય ભૂવો તો માતા થોડી વહી જાય ને ફેરું. મારા શબ્દ સાંભળજો, માતા જાય નહીં સભાવાળો. એ વસ્તુ મેલી હોય ભાઈ તો પાય ઉતાર દો ને મારી બોલી ચૂપ ભાઈ કે ચેક દટાયેલી વસ્તુ છે ગોતો ભાઈ. ચેક ડાયટી અને વસ્તુ ડાયટી હોય વસ્તુ ગોતો ન્યા. ક્યાં ડાયટી તમે? ક્યાંય દાઢી નથી. ડાયટી છે. હરગાઈ આવડતું જ નથી ને. એ તો હરગાયું ને પેટી હરગાયું. આવું ન હરગાયું. આ ચામુંડી આજની રી નહીં ભાઈ. હાલ કિશન ગોવિંદ કરીને ડોહો કોણ મને ન ચડતો. આપણે બધી ના જ પાડે. બધું યાદ છે. આનું ફોલ્ડર હોય છે. હા આનું ફોલ્ડર નો મારામાં નાનું ફોલ્ડર નહીં. બધું દોઢ જ થાય ને ભાઈ. દેવતા દારૂ ન નાખે ભડકો થાય. હું દેતેણ છું ધ્યાન રાખજો. હું દેવી તો છું પણ દેતેણ દેરી છું. ધ્યાન રાખજો. એક વસ્તુ ની અરે નો પાડે દેવ છું કહું તો શું પરમાણ મેં મારું રાખી દીધું. એટલે અહીંયા જાયનું પરમાણ રાખ્યું, નાગના દર્શન બે પરમાણ રાખ્યું. લો બહેનું કીધું આ હરગેની બહેનું મારું ભગવાન રાખ્યું વેડાએ. હા મેં મારું પરમાણ ભુવા રાખી દીધું, આયાનું પરમાણ મેં રાખ્યું. પણ આ બેઠા કે ચામુંડે લાજ રાખી છે ભાઈ. પણ આ ડેરું હોય છે ચોખ્ખું દેરું હોય કિશન મેલું પગ મૂકે તું કે આગુ પાછું થાય છે બાબા. પણ એને વારવું પડે, એને તારવું પડે. ચીમ પિતરું હોય એને પાવીને તારા હોય તો ખમા થાય. કે દેરું અવરું અવરું થઈ ગયું હોય તો દેવને રેસડ્યું હોય સપાવા તો એને ઉતારવી પડે કિશન. હજી તો તમે કિશન કઈ ન જોઈ સપાવાળો. હા હજી તો લેખ છે ભાઈ. દેવને રી ચડે ને એ આવી જ ચડે. હજી ચામુંડી ખોડિયાની રી ગોતો સભાવાળો મારું મેરડીનો બોલ છે. આ ચામુંડી ખોડિયાને રી ચડેલી આ ઈ બે નોખા પડી ગયા. ખોડિયાને મૂકીને આયા. આ મારા બોલ છે સભાવાળો. અને ચામુંડી ખોડિયાની રીત બટશે ને તો મેલું તો ભૂના માળા કે ની ભાલે કે આગું હોય જાય છે. આવું મારો મેરડી માતાનો બોલ છે. મળી એક એમને પૈસો કરેલો આપ્યો તો સારું કરવા માટે કે મોડું કરવા માટે એ જાણે. અમારા પ્રસંગ વખતે ઈ રૂપિયો મેં બહાર નાખી દીધો. ઈ ડટેલોનું નથી કહેતા ને તમે? મને નથી ખબર પડતી. ઈ ડટાડેલું હા છે. બોબડી છે. ઈ ડટાડેલું છે એમાં કોઈ નથી ખબર. 10 નો સિક્કો ચા હશે મને ન જડતો. 10 નો નથી, પાવલીનું છે. અરે હું 10 નો સિક્કો બોલું છું. કિશન 10 નો સિક્કો મને ન ખબર પડતી. તો પૂતળે વિધિ એવી થતી હોય. શ્રીનાથ થાય પૂતળે વિધિ એવી થાય મને ના ખબર પડે. હું ગાંડી મેળવી છું. તો ઈ ને
કિશન શમશાને જવું પડે સાધન કર્યું હોય કૂતરું કે કર્યું હોય ત્યારના બંધ ન કરવામાં. કોકના ઘરે હજી સંતાન નથી થતું કઈ કર્યું નથી. સંતાન તો અહીંયા ભઈઓમાં બે ત્રણ ઠેકાણે નથી. અરે નહીં થવાના કારણ કે લેખન બધું અહીંયા પડ્યો ને ભાઈ સમજણ પડે ને બુવા મારી પાસે પણ વેળાએ તમારો ડોહો પેલા ખોડિયું રાખતો પોતવા જાય છો પેલા આમને જ હતી. આ જતા ઘડિયાળથી ઘોડી લઈને આવતા. ચાર પાડશે. આવતા હતા ઈ જ કહેવાવાળા. ઘડિયાળથી ઘોડી લઈને આવતા તો બસ હારે નહીં રહી. ઘોડી રાખતા હતા. નવરદેની ઘોડી. કિશન લાલ ઘોડી ગોતો ભાઈ ને કે લાલ ઘોડી હતી. ઘોડી હતી લાલ. કિશન કટોરાની ગાડી ધરમ ઈ લાલ ઘોડી ને કારા ટાંગા ઘોડી નવરદેની હતી. હા ઈ કહેતા હતા કે બસમાં બસ હારે પહોંચી ગયા તો યાર. હાઈ હાઈ લેવલ હાલે એટલે મોજ આવતી. પર્સનલ બમ્પ એને રાંચા બમ્પ નડે ઘોડી બમ્પ હા બસના મોજ કિશન મારું વેદની મારી વાતો ભૂલમાળા મારી જોડે પડી ગુનિયાની હા? પણ નેવથી નારાયણ છોડવો પડે એ વખતે ડોહા પડે દેવાય ઘણા હતા અત્યારે બધું શીખમ ગયું ડોહા તારી બોલબાલા જય ગામમાંથી અમારો મેરડીનો ભગવાન બોલે તું ત્રણ ગામ રેખડો ચિયા ગામ રેખડો મને બધી ખબર છે જે ચિયા ગામ શું વેવાડ વેડા વાયરી ચિયા ગામ શું લખણા કર્યા બધી મને ખબર છે એટલે મને બોલાવતો ને હું ગાંડી મેરડી છું દર શનિવાર કટોડા લેખ લખું છું દેવ મેં તારી પત રાખી છે ભાઈ હું કોઈ દી દેવનું બાનું જવા નથી દિવસે આવું મારું મેરડીનું બોલું છે હું ટાઢું દેરું છું પણ મને ટાઢું રાખજો મને ગરમ ના કરતો સભા હા પણ તારી દેવને ગરમ કરજો તો ઘાટ આવશે ને ઘાટ નહીં આવે ગરમ જ કરવી પડે નહીં તો અમારે જ એની હા? ઈ ગરમ થાય છે તો ઘાટ ગળાય છે ને ઘાટ નહીં ગળાય ભાઈ ફોનું છે પણ એને ઘાટ ગળો તો રૂંદર ને રોડિયામણું લાગે કિશન વિદ્યા કિશન છે ઈ ભાઈ હા કે દુનિયા અમને દેવને રાખે એ ભુવાની કલમ બોલ આ દાણાની જાર કિશન આ દબાઈ જાય ને દાણો એટલે ભુવાની બોલતી બંધ થઈ જાય મારા 32 ના જવાબ છે આ ભુવામાં ગમી રેગડા છે ને પંથકમાં પૂછ જોઈજો આ દાણો ખાલી દબાય ને ભાઈ તો હારા હારાની કલમો લૂંટાઈ જાય સભામાં કઈ બોય બીજું ન આવડતું ને તો એ મારા દીકરા આવું કરે પણ હું મેરડી કોઈના બાપથી ને ન રહી અને રહેવાની નહીં સભાવાળો કોઈના બાપથી ને કઈ ઉખડે નહીં મારું મેરડી હું તો પહેલા બોલું છું જાહેર જ બોલું છું મને ચા કોઈના બાપની બીક છે દુનિયાનું મેલું ઢોલું હોય કિશને મારા ભુવન ધૂણો બેહારવાનો જો ઉજ્જૈન થી માફો ન જડું તો મારું કાંડી ઘેરડાનું ભૂ દીકા સભાવાળો તો ભુંડામાણા મને ઉજ્જૈનના ઝાડવા રાજે ભુંડામાણા તો ભુંડામાણા નક્કી વાનું મારું ધર્મ કઈક આગુ પાછું બન્યું હોય વેળા હે કિશન્યા જેટલા તમારે પડકે ખાતા ને 84 ખાતા ને ધર્મ ધૂણું સરનામું હે વેળા વેળા ભુંડામાણા તમારા પાછા ખાતા મને મેરડીને કેવું ખાડી ન વાલે ભુંડામાણા 84 ખાતા ને ભુંડામાણે ધનાણી ધૂણું છું સભાવાળો વેળા ભુંડામાણા તમે દેરાને જોયા મારા મેરડી પડકે ખાતા છે સભાવાળો હે વેળા ભુંડામાણા ખૂબ છે ખૂબ વેળા હું ઘણી જગ્યાએ રેકડો ને ઘણી જગ્યાએ મેળ આવ્યો નહીં હા છોકરા ભાઈ ધૂળ ધૂળ જ કરે આ ડાકલા વગર આ ઈ જ બધી ગોશ છે લેન ભાઈ જી વાગે જૂન ના ખમા યાદ બધી આટી ટેકી લેવા ગયા તો ટેકી લઈને ચાલુ થાય આ ભૂ બીજા એના આના મોહારિયા જ થાય આના આના મોરિયા એટલે આ ભાણાના હાથનો વધાવો નહીં ત્રણનો વધાવો નહીં ભેચમાં 5 રે પાક્કા પણ ગણજો કોઈ સભાવાળો મને આભણ નખો કિશન એમને પૂછ્યું પેલા તો બીજાનું ના પૂછતો એમને પૂછ્યા વગર તો આપણે ન મને પૂછીએ. હાઈ કર્યો તો એટલે પણ તમને હાઈ કરે પણ એમને સગન પૂછ્યા માતા વગર કોની આપણે ન સગન માતા માતા તો છે અમારે નાકામાં વાલાભાઈ હા છે જોરા સગન પર કેમ જ્યાં નહીં હું તો એમને ખબર હોય. એ ઉતરી એની માતા. બુઈડ ભવાની ને મારે પકડવા જાવી પડશે આ વેળાએ. ગામ દેરુની શક્તિ નથી એનું ગામ એ ગામ જાપાની કહેવાય પણ આપણે ઘરની કરો ન તારે કરની ઈ થાય. કરની ઉતરિયન શક્તિ અને કર્મણ ભાષા કિશન જે આ ભર્યો જી ભુવાની વાત કરે ધૂણધૂણ કરે હા, ઈ ભુવાનો જ છોકરો હોય. ભુવાનો છોકરો ભુવાનો જ છોકરો હોય. આ દેવામાં તમારે પગા ભુવાનો હોય પૂછું દો. ધૂણે ઈ સામુન કોણ ધૂણતું હોય મને ન ખબર પડતી આ જામુના ફુવા. જામુના ફુવા. તાર કલમ છોડતી હશે વેળા એક વેળ થાય ભાઈ શનિવારે
પૂછવાની વાત એવી થાય છે હોડનું વેણ થાય ભાઈ પક્કા હોડમાં કારણ કે હોડે હોડ કરે આમની હતા કલમ છો કારણ કે મારી કલમ હશેનું બળિયો લેવાની છે ભાઈ બળિયો એટલે ધોકો હું ધોકો લઈશ નકા કારણ કે ભાઈ આમથી નો હાલે ઢોરા લઈને જતા હોય ને ભાઈ રબારીઓ છે કોઈ આમાંથી રબારી હોય ને ખબર હોય કે ઢોરા સીધા નો હાલે બળિયો દેખાડવો પડે ને હું બધું રાખું છું રબારી કારણ કે રબારી ભેરું ખૂબ ધૂણી છું કટોડામાં કોરી રબારી 18 આલમ ને ભેરી રાખું છું હા પણ મને માતાને ખબર ન પડતી રબારી બે મઢચા તમારા હા આ એક શેરી વટું ગામમાં જૂનું ગામ અને ઈ ગામમાં પેલી શેરી વરી જાવ અને ડાબી સાઈડ તમારો મઠ આવે હું ભગલાની માતા ધૂણું કિસ્સો વેળા જોગડે મારું મેરડીનો રામ ધૂણતો હોય છે વેળા રાવણ કોઈથી પૈસે મારી મેરડીને કોઈ દાડો ન હોય હા મોડી આવું પણ મોરી કોઈ દી આવતી નહીં આટલા ગામ ને એમ તો થવું છે મારી કટોડાનું કોઈ ભૂ છોકરું હતું મારું ધૂણું એવું હા એ માતા છું ફાનું શું ને મને કટોડા વાળા હાચવી છે હવ પેલા મારા ભુવા ભક્તોની હવની જે સભા લો હવની જે બનશે હવને નેવે નારાયણ જમશે ભાઈ પણ પાપ કરવાથી કઈક આગાસર ને રાખજો સભા વાળો વેળા તમારી લૂંટાઈને દેરું ના આવે દેવનું ન હોય સભા વાળો પણ આપણે કઈક રેણી કેણી દેવની કિશનિયા લાલિયા ધૂણીયા વેળા કઈક ભૂલી ગયા હોય સભા વાળો પણ આજને કાલ દેરું દેવ નેવે થાય છે સભા વાળો કઈક દેવ દેરાનો દેવ રસ્તો કરે સભા વાળો હું તો પેલા બોલી હતી હું કલમનો ધણી હાચી પણ રસ્તો કરશે તો તારી માતા કરશે ભાઈ કોઈના બાપ છે ને કોઈ રસ્તો થાય છે ને આવું બોલી હતી ને કે ચામુંડ ખોડિયા સિવાય કોઈનાથી રસ્તો નહીં થાય સભા વાહ છટક મારી મેરડીને કોઈ દાડો ન હોય ચાઉન ખોડિયાર ને વાય બીજા 3 ડેરા ઈ મારી કહેતી દા ને એક હારે મને ન ખબર પડતી હું બુઢી મેરડી છું કિશન આ ગજે ખાતા આઈપી સિંગોલા કે ખાતા આઈપી માતા ધોને કિશન હવ દેરા ધોને ને 25 વર્ષ પછી ધોણું આવી સભા 5 વર્ષ 10 વર્ષે દેરું ના ધોણ શકે શનિવાર ગંગા ભાઈ આવો સામુ ધોણસ ભાઈ તું નથી પકડાતો એટલે પૂછવા ગયા તા શું કીધું નથી આવતું સાથી નારિયેલ ચા ભાઈ નારિયેળ તો આજ હોય આજની જ વાત છે ચા ભાઈ હા ગામમાં નારિયેલ વાયરા પછી ચીમ થયો એ તો વાત છે એટલે અમે અહીંયા ફોન જ કર્યા હતી ભુવા ચીનો ભૂવો હતો રીંગણા હિંગડા ને શક્તિ બે હોય બીજા તો ખબર નથી ગામનો જ ભૂવો હતો બરાબર. કિશન વેળાએ કોઈની કલમ હોય મારે કઈ પાટું મરાય નહીં ભાઈ પણ વેળાએ મને જેટલું હુજ પડે એટલું મારે બોલાય ગાડા ના કાઢતો ને ટીકો ચીમ મારે એ તો બધા પૂછ કરે ખાણો થઈ જાય ને કોઈ. ટીકા મારે હેઠે ના એ તો ને તો એ બે ભાઈ ચાર લપ કરે ને હા બોલો મોટો જાણે ઊભો જોઈ ન હતો પછી શું કે હોઈ જાણે સામે હું ટીકો મારેલો દેખાડું તો કિશન ભાઈ હું આજ ઘરે નહોતો આજ પછી કઈ કર્યું હોય તો નથી. લે કિશન હું ભગલાની માતા ધૂણતી હશે વેળાએ કોઈની દેવની લીટીમાં કઈ કલમ કરી નહીં લે તારી માતાને હવા પાસેનું જે જમાડતા હોય જમાડજે ને એક નારિયેળ દનનું ગમે વધરજે કોઈ અને ચોક કોકની મેલડીને એક તાવો કરી આવજે જો ભૂવો ધૂણતો ન બંધ થાય મારું માતાનું ધૂણું થઈ ગયું હા વેળાએ મારા બોલ એટલા ભાઈ ભૂવા હું મારું મેલડીનું બોલ લે છે ભાઈ હા પણ ચક વાયસીની ઉસીની ઉતરતા નહીં પિતૃનું જે મેટર જોરા છે તા છે ના એ તો મડે બે પિતૃનું જોરા હતા હા બંધ ન થતું ને એટલે આ ચૈત્ર મહિનો હતો બધા પિતૃનું હોય હું તો એવું બોલું પણ તું ભૂવા મીનો નખ્યો તો હાડલા ગામ મીનો કેવો નથી હા તમે પિતૃનું જોયું તું એમ કે હા પિતૃનું જોયું હતું. લડાઈ મને ખબર ન પડતી એમને ગોતીને ડોસી કોઈસી છે સાચી વાત છે અને ડોસી ગોતી ડોસીને તારવાનું કરશે આજ નહીં કાલ ના ડોશી મને એવું કઈ નામ નથી આજ નહીં કાલ કટોડા જોડશે અને આ નો હાથ કે છે મારું માતાનું ઘણું દીખા હા લડાઈ પિતૃ કોને પાડેલું આવું માર જોવો જવું કોને પાડેલું જો ને કુટુંબ બુટુંબ નહીં બાજુ ઘર ગોતે એટલે ના હીરા નામનો પિતૃ હોય નો હોય હીરા નામનો પિતૃ હોય હીરા બાપુ હા થા હેરા આવું ભગવાનની માતા ધૂણ સભા મને ઓળખવામાં ભૂલ થાય છે હા કાકામાં કાર્યો પિતૃ એક રહેતો થઈ ગયા એ તો અમારે પેલા અહીંયા રહેતા નતો થાય હીરા બાપુ હીરાભાઈ ના
કૂતરો હશે હું બોલી છે હોય કટોડાનું દેરું છું નાગણી નામ શીખેનું આવું થઈ રહ્યું છે સ્વભાવ હા બરોબર ને ડોહા નામ શીખે જાવ ઓનલાઈન શરૂ કરશું મારે ત્રીજી પેઢી મને ન એ ભુવો નતો પટિયાર હતો એવું છે કીધું એટલું કિશન કરે ત્યાં છૂટા થઈને પછી હો અહીંયા છૂટા થાવ પછી આમ. પૈસા જાવું કરવું પડે ને ત્યાં સુધી કલમ નું આવે ને મારે તો લો ખમા કહું છું દેવો લે તું એ માઈ કેવો તાવ થાય ગમે એટલા મારી માય 15 લો કટોડાની માતા ધોણું કશે લે ભાઈ આ યાદ રાખજે ભાઈ હા બધાઓ થયો ને 4 રૂપિયા એટલે ચલા થાય કેર થાય લે ભાઈ નહોતા મારી કલમ લૂંટાતી ને મારા ગર્ભમાં બોલી રહ્યા છે આ ઘરમાં જે મીઠો લીમડો હતો ભાઈ આ ઘરમાં આ વાળા તો કલમ લઈ જાઓ ભાઈ એ સંજ્ઞા જોયેલું જગત કે લે કલમ નો ભરભુ બોલી રહ્યો છે ભાઈ યાર નથી ને દેવ ઘરના ભુવન ઘરના દાખલા રાખીને એને પંચો જલ્દી ગણી લે બે કાઈટ તો કેટલા થાય મને કે 17 થાય મારી ભાષામાં ખબર પડે એમાંથી બે કાઢો પછી 17 થાય હા કેટલા હતા? 19 બરોબર ન બોલી ભાઈ આવું જ છે ભાઈ દેવ મને નહીં ખબર પડતી ભાઈ લો વેળાએ 15 દઈને ખમા घेती શું વેળાએ દેવ ડાકલો વગાડ તો 15 આવશે ને નહીં આવે ડો તારા કાન વઈ ગઈ છે સાંભળવાનું બંધ થઈ ગઈ બંધ જ છે એક કાન સાંભળાય છે ઈ બંધ પણ મેલડી મારી ધૂળનો ધડમલો વાલો લાગી જાય વાય વાય મારી ધૂળના તેરની કલમ એ નહીં કેટલા 19 થાય બતાવો થાય ને ભાઈ મારી નકડી વાયના ઘોડાની દેવી બોલે બોલ વાય વાય મારી મોટા દે મેલડી કોણ મેલડી મારી તારો માનવન વગડે રેતો સરે બે કાટો તો ચલા થાય 19 ચલા એટલે 19 થાય ને બે કાટો લો હેડે લો ભાઈ કલમ ગણજો ભાઈ ગણી નાખજો ને તાણી કાઢવાનો 15 ના બને ભાઈ ના ચોઈ છે ભાઈ કેટલા ભાણા એટલે બે જાવ ને અચ્છા તો મારે વાર લાગે પણ મારી કટુડાના જોગ જાળવા મારી મેલડી વાલા લાગી જાય અને આજ મારો ભૂવો મને મેલડીને ટપોરો મારી દે તમે ચાલુ રાખો એક દાની પડો એટલે હું માતા ધૂણું છું બીજું ને ધૂણતી ને અને વધાવતી હશે ને અને એક બાકી તો વગરની માતા ધૂણું
વીજળીને ટપોરાનું હોય છ નો બને કહેજો. અને આજ મનના ભાગી દઉં હું માતા મેલડી મેલડી પણ મનની જાણે આકાશ પાતાળની વાતો જાણે 13 નો વધાવો ના બને 17 નો વધાવો ના બને 15 કણ કીધા હતા ને તેઓ 19 તારામાં ના બને ને 21 ના બને 21 છે તો અઠે કઠે 5 કલમ બોલો તો કદી થાય ઓલો ફેર 21 બનવા જોઈએ બનશે કિશન લે ભાઈ આ ગણી રાખજે એક હાથમાં ચોંટી ગયો એટલે દેવો પડે ને લો દેવ ભગલાની માતા ધૂણી છે વેળાએ મારું મેરડીનું આવું હોય છે લો બરગણે મારું મેરડીનું ધૂણેલી હોય છે કિશન રાવણના જાપે જોગણી હોય ને ભાઈ હું લેવા કે મેલો ટોલું ઘરમાનો કરી જાય ને ભાઈ એટલે જાપે અડાડવું પડે હકનું અને એનો હક લઈ લે પછી અંદર થાય ઓલામ લખી નાખ કલમ ભાઈ તું 18 બોલીશ તો મને 20 માં ખબર પડશે ભાઈ હું પાવા ભણશો પણ હું 24 કરોડ કિશન હોનું હોઈશું હા 6 ઉમેરો અંદર ભાઈ તગડો તારે એમ કે ગોતવા નહીં જવાનો ને 4 ઉમેરો ભાઈ દેવ કલમ 3 ના બને ગણજે મારું મેરડીનું ધૂણું છે ને 2 કાઢી જો તરી બત્રી બોલની માતા ઈસુ કિશન 19 ના બને આવું કેજો ભગલાની માતા ધૂણું લેવાય હા બીજી વાતો મને મેરડી નો ફાવે સભાવાળો કટોડાની માતા ધૂણું સભાવાળો અને 5-7 દાણા 9 દાણા મને ટપો ના પડે ભાઈ 19 જતા ને ભાઈ બુઆ હા કારણ કે એક દાણ બોલો ને બીજી દાણ બોલો તો દાણાની કલમ ભંગાય ભાઈ હું માતા નો આવ્યો હોય રાવણની માતા જોગણીના 19 આપ્યા ભાઈ સભાવાળો ખૂબ જે બોલું છું વેળાએ મારો મેરડીનો ભગવાન જોગ પહેલે એટલે હજારે 15 દીધો એટલે મારી ખમા થઈ જાય ભાઈ હે તો વેળાએ ગરધણીઓને મજા આયેલું મહેમાને મજા કિશન પણ 4 દાડામાં કઈક પૈસાની જીત મળશે હવે હાચવી રાખજો સભાવાળો આવનો મારો મેરડીનો બોલ છે સભાવાળો હું નવા નિશારિયા રાખો હવે તો નવા નિશારિયા હે આપણે ફાવે નહીં મારો છોકરો નવો આ બધા નવા છે અને ગેંગે જીંગર લઈને જાવ હા ડોહલાની ગેંગ ન રાખી 6 કાઢી નાખજો અગાઉથી બોલું છું સભા કાઢ નાખ હમણાં એક ઉમેરી રાખજો એટલે વેણ ના બને એમ કે અવતાર બોલવાનું છે ને વેણ અને 3 ઉમેર એટલે હવરી આની બનાવો 21 હારા ના કહેવાય ને પછી હારા ના બોલે 25 પાકા મારે ભૂવા 15 દેવા લેકેશન આ પકડી રાખજે હવે ગણ છે એક એના સંતાન નથી એક એમ કે મારું સંતાન દઈ દે ને એક એવું વાય બેઠો એક આમ બેઠો સાઈડમાં ઊભો ઊભો બોલ્યો પણ નવરાશ નથી કોણ બોલ્યું આમ નો ગોતા આમ છે કઈ છે કોકને મનમાં સંકલ્પ થયો હોય સંતાન નથી એક કાઢ નાખો બોલો તો અહીંયા કણે આવે જો 18 ની કલમ નહીં બનતી હોય 22 ની કલમ નહીં બનતી હોય વચમાં 20 થાય 26 એક 24 કલમ જઈને મારી શું થયું આ બધું કઈ ખબર પડી કે ન પડી શું કર્યું તમે પેલા એ ભૂલી જાય નવાની શરીયા પેલા ન બોલી તમે આમ કર્યું નહીં ભાઈ હતા નામ કર્યું વાહ હું ભણ છું તારા આંખે મોતયો મારી મેરડી ના આંખે મોતયો ને એટલે મંદની શું કીધું 15 હા 15 જ બનાવ 4 ની બનતા નહીં મારાથી 15 નું પછી એટા પાછો પાડો હા મારી વિના 15 અરે બને ભૂવા પણ યા ન બનતા પણ મારી વાત છે તો બધી કલમ ભૂવા તારી પર લૂંટાણી મન કે હોડ કીધા હોડ આપ્યા 15 19 21 બધા કર્યા અને પેલા હુકમ કિસ્સા હા પેલા તો મારા કઈ વાત રાવણ પર કે છે હા હું એટલે ના મને કોઈના બાપની શરમ છે હા હા બચી દી એ વાત હતી એટલે 6 હતા 4 હતા 5 હતા 6 4 વેચી લે ભાઈ તું ગઈ આ બધા ભેરા કરી નાખો ભેગું કરો આવું ભેગું કરજો રાવણ તો થાય છે પેલા જોલાવી જાય તમારામાં એકય વસ્તુ ઘટી નથી ઘટવા દઉં પણ ચેક કલમ નો ધણી હું છું ને એમાં દેવો ચેક બાના ધારી કઈક આગળ ઉભો રહ્યો છે વચ મારી વાય નહીં
વૈચ મારો તો આપણું કુકડું હલવાનું એનું પાર પાડે 15 વૈચમાં બધા થઈને બંને માર બનાવવા બે કાઈ ડંગા હું ભગલાની માતા જૂનું વેળાય અલા ત્રણ વાતમાં તું છે વચ્ચે રહેલો છું નીકળી જાય છે ને તો હવરો નહીં આલે તમારો વારો અરે ત્રણ વાતમાં એવું બોલ્યો આ ત્રણ થઈને 15 એટલે બનાવવાના હતા કે 17 થયા હતા ને એટલે 17 હાંધવા હોય તો આ ત્રણ વાતમાં નીકળી જાય છે